ત્યારબાદ છે કલમ 98 વેશ્યાવૃત્તિ વગેરેના હેતુ માટે બાળકનું વેચાણ કરવા બાબત। જે કોઈ વ્યક્તિ કોઈ બાળકને તેની કોઈ પણ ઉંમરે વેશ્યાવૃત્તિ અથવા કોઈ વ્યક્તિ સાથે લગ્ન બાહ્ય સંભોગ કરવાના હેતુ માટે અથવા કોઈ ગેરકાયદેસરના અને અનૈતિક હેતુ માટે કામે લગાડવામાં આવે કે તેનો ઉપયોગ કરવામાં આવે તેવા ઈરાદાથી અથવા એવા બાળકને તેની કોઈ પણ ઉંમરે એવા કોઈ હેતુ માટે કામે લગાડવામાં આવશે કે તેનો ઉપયોગ કરવામાં આવશે એવો સંભવ હોવાનું જાણવા છતાં બાળકને ભાડે આપે કે અન્યથા તેનો નિકાલ કરે તેને 10 વર્ષ સુધીની મુદતની સજા, 2માંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે। વેશ્યાવૃત્તિ માટે જે મેં કીધું કે કોઈ પણ બાળકને ભાડે રાખે અથવા તો અનૈતિક કોઈ પણ ચીજ વસ્તુ કરવા માટે, અનૈતિક બાબતો કરવા માટે પણ બાળકને ભાડે રાખે અથવા બાળકને ભેગા કરે તો આવા કિસ્સામાં 10 વર્ષ સુધીની 2માંથી કોઈ પણ પ્રકારની સખત કેદની અથવા તો સાદી કેદની સજા થઈ શકશે અને દંડને પણ પાત્ર થશે। એમાં સમજૂતી આપવામાં આવી છે મિત્રો। તો સમજૂતીમાં જે કીધું છે કે સમજૂતી 1, 18 વર્ષથી ઓછી વયની કોઈ સ્ત્રીને કોઈ વેશ્યાને અથવા વેશ્યાગૃહ ચલાવતી અથવા તેની વ્યવસ્થા કરતી કોઈ વ્યક્તિ વેચી હોય, ભાડે આપી હોય અથવા બીજી રીતે તેનો નિકાલ કર્યો હોય ત્યારે એ રીતે સ્ત્રીનો નિકાલ કરનાર વ્યક્તિએ એથી વિરુદ્ધનું સાબિત ન થાય ત્યાં સુધી તે સ્ત્રીનો વેશ્યાવૃત્તિ માટે ઉપયોગ કરવાના ઈરાદાથી તેનો નિકાલ કર્યો છે એમ માની લેવામાં આવશે। મિત્રો, અહીંયા 18 વર્ષથી ઓછી વયની સ્ત્રીને કોઈ વેશ્યાને અથવા વેશ્યાલય ચલાવતી એવી વ્યક્તિને ભાડે આપે અથવા તો એની નિકાલ કરે, એને વેચી નાખે તો આવા સંજોગોમાં એ વ્યક્તિએ જ્યાં સુધી એનો ઈરાદો છે એ બીજો કોઈ પોતે નિર્દોષ ઈરાદો છે કે બીજા કાંઈ કૃત્ય માટેનો ઈરાદો છે એ પોતે સાબિત ન કરી શકે ત્યાં સુધી કાયદો એવું જ માનશે કે આ વ્યક્તિએ જે કંઈ પણ કૃત્ય કર્યું છે આ સ્ત્રીને લગતું એને વેશ્યાવૃત્તિ કરાવવા માટે જ કર્યું છે એમ માની અને એના ઉપર કાર્યવાહી ચલાવવામાં આવશે। એટલે આ પ્રકારની ગુનામાં સાબિતીનો બોજો છે એ કાયદાએ આરોપી ઉપર રાખ્યો છે, ફરિયાદી ઉપર નહીં। પછી સમજૂતી 2, આ કલમનો હેતુઓ માટે લગ્ન બાહ્ય સંભોગ એટલે કે લગ્નથી જોડાયેલી ન હોય એવી વ્યક્તિઓ વચ્ચેનો સંભોગ અથવા જે સંબંધ કે બંધન લગ્ન તરીકે ગણાતો ન હોય છતાં તે જે કોમના તે કોમના અથવા તેઓ જુદી જુદી કોમના હોય ત્યારે તો બંને કોમના વ્યક્તિગત કાયદા અથવા રિવાજથી તેઓ વચ્ચે લગ્ન જેવા સંબંધો રૂપે માન્ય હોય તેવા સંબંધ કે બંધથી જોડાયેલી ન હોય તેવી વ્યક્તિઓ વચ્ચેનો સંભોગ। આમાં બાહ્ય સંભોગની જે સમજૂતી આપવામાં આવી છે, બાહ્ય સંભોગ એટલે લગ્નથી જોડાયેલી ન હોય એવી વ્યક્તિ વચ્ચેનો સંભોગ અથવા તો જે સંબંધ એવો છે કે લગ્ન તરીકે ગણાતો ન હોય છતાં તેઓ તે જ કોમના અથવા તેઓ જુદી જુદી કોમના હોય ત્યારે તે બંને કોમના વ્યક્તિગત કાયદા અથવા રિવાજથી તેઓ વચ્ચે લગ્ન જેવા સંબંધ રૂપે માન્ય હોય તેવા સંબંધ કે બંધનથી જોડાયેલી ન હોય તેવા કિસ્સામાં આ વ્યક્તિ વચ્ચેનો જો સંભોગ હોય તો એ બાહ્ય સંભોગ ગણવામાં આવશે। મિત્રો, કલમ 99 છે વેશ્યાવૃત્તિ વગેરેના હેતુઓ માટે બાળક ખરીદવા બાબત। અને વેશ્યાવૃત્તિ કરાવવા માટે થઈને કોઈ બાળકની જો ખરીદ પરત કરવામાં આવે તો આવા કિસ્સામાં શું જોગવાઈ છે એ આપણે સમજીએ। કલમ 99માં એની છણાવટ કરવામાં આવી છે। જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાળકનો કબજો ખરીદે, ભાડે રાખે અથવા અન્યથા મેળવે એવા ઈરાદા સાથે કે આવું બાળક કોઈ પણ ઉંમરે કોઈ પણ વ્યક્તિ સાથે વેશ્યાવૃત્તિ અથવા ગેરકાયદેસર સંભોગના હેતુ માટે અથવા કોઈ પણ ગેરકાયદેસર અને અનૈતિક હેતુઓ માટે નોકરી અથવા ઉપયોગમાં લેવાશે, આવા બાળકોને કોઈ પણ ઉંમરે નોકરી પર રાખવામાં આવશે અથવા આવા કોઈ હેતુ માટે ઉપયોગમાં લેવાશે તેવી સંભાવના હોવાનું જાણતા હોય તો તેને 7 વર્ષથી ઓછી ન હોય પરંતુ 14 વર્ષ સુધી લંબાવી શકાય તેવી મુદત માટે કોઈ પણ વર્ણની કેદની સજા કરવામાં આવશે અથવા દંડને પણ જવાબદાર રહેશે। મિત્રો, આમાં કોઈ પણ ઉંમરનું બાળક હોય એને વેશ્યાવૃત્તિ માટે એને ખરીદ પરત કરવામાં આવી હોય અથવા એને રાખવામાં આવ્યું હોય અથવા તો ભવિષ્યમાં એની પાસે એવું કોઈ કૃત્ય કરવામાં આવ્યું હોય એ બધું જાણતા હોય આવા કિસ્સામાં 7 વર્ષથી ઓછી ન હોય એટલી સજા અને 14 વર્ષ સુધી લંબાવી શકાય એટલી સજાની જોગવાઈ આમાં છે। અને સજા છે સખત અથવા તો સાદી કોઈ પણ હોઈ શકે મિત્રો। અને દંડની પણ જોગવાઈ સાથે સાથે કરવામાં આવી છે। એમાં સમજૂતી છે। સમજૂતી એ કોઈ વેશ્યા અથવા વેશ્યાલય રાખનાર અથવા તેનું સંચાલન કરતી કોઈ પણ વ્યક્તિ
જે 18 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રીને ખરીદે છે, ભાડે રાખે છે અથવા અન્યથા તેનો કબજો મેળવ્યો છે, જ્યાં સુધી વિપરીત સાબિત ન થાય ત્યાં સુધી એવી સ્ત્રીનો કબજો મેળવી તેણીનો ઉપયોગ વેશ્યાવૃત્તિ હેતુ માટે કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવશે. મિત્રો, આમાં પણ કાયદાએ જે સાબિતીનો બોજો છે એ આરોપીઓ પર નાખ્યો છે કે આવા ગુનાના આરોપીઓ કે જે વેશ્યા અથવા વેશ્યાલય રાખનાર હોય તેનું સંચાલન કરતી કોઈ પણ વ્યક્તિ જો 18 વર્ષથી નીચેની સ્ત્રીની ખરીદ પરત કરે અથવા તો એને રાખે તો એને વેશ્યાવૃત્તિ માટે જ રાખવામાં આવી હશે એવું કાયદો અનુમાન કરશે. એનાથી વિપરીત હશે તો એની સાબિત કરવાની જવાબદારી છે એ આરોપીની છે મિત્રો. એટલે એના ઉપર જે કાર્યવાહી ચલાવવામાં આવશે, ટ્રાયલ ચલાવવામાં આવશે, ત્યારે પ્રિઝમ્પશન જ એવું કરવામાં આવશે કે આ જ કૃત્ય માટે એને આ સ્ત્રીને ખરીદી હતી. સમજૂતી 2 ગેરકાયદેસર સંભોગનો એ જ અર્થ છે જે કલમ 88માં દર્શાવવામાં આવેલો છે. મિત્રો, અહીં પ્રકરણ 5ની પૂર્ણાહુતિ થાય છે અને હવે આપણે આના પછીના વિડીયોમાં પ્રકરણ 6 વિશે જાણીશું, જે માનવ શરીરને અસર કરતા ગુના અને માનવ જિંદગીને અસર કરતા ગુનાનું પ્રકરણ છે, જે કલમ 100થી ચાલુ થાય છે. મિત્રો, અત્યાર સુધી આપણે દરેક પ્રકરણની ચર્ચા કરી. 1 થી 5 પ્રકરણ આપણે અત્યાર સુધી સમજ્યા છીએ. હું આશા રાખું છું કે આ બધા પ્રકરણોની સમજૂતી આપણે મેં સરળ ભાષામાં આપવાનો, સરળ અને ગુજરાતી ભાષામાં આપવાનો પ્રયાસ કર્યો છે. મિત્રો, મેં અગાઉના આપણા પરિચયના વિડીયોમાં જ કીધું છે કે ભારતીય ન્યાય સંહિતામાં કાયદા ઘડનારાઓએ આખું જે ઇન્ડેક્સ છે, અનુક્રમણિકા છે, એને સ્ટ્રીમલાઇન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીના આપણા જે પ્રકરણો જોયા તો એમાં જે ગંભીર ગુનાઓ છે એને આગળ રાખવામાં આવ્યા છે, જેમ કે સ્ત્રીને લગતા બળાત્કારના ગુના છે, ત્યારબાદ લગ્નને લગતા ગુના છે, ત્યારબાદ છેડતીને લગતા ગુના છે, ત્યારબાદ ગર્ભપાતને લગતા ગુના છે, પછી બાળકોને લગતા ગુના છે. આ બધા ત્યારબાદ હવે માનવ જીવનને અસર કરતા અને માનવ શરીરને અસર કરતા ગુનાઓના પ્રકરણ ચાલુ થશે. મિત્રો, મારી સાથે જોડાયેલા રહેજો. દર રવિવારે આપણે કાયદાની વાતો કરીશું અને ભારતીય ન્યાય સંહિતાના નવા ચેપ્ટરોની છણાવટ અને ડિટેલમાં માહિતી સમજીશું. હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. ફરી પાછો આવતા રવિવારે નવા પ્રકરણની સમજૂતી સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક ન કરી હોય તો જરૂર કરજો. માત્ર ગુરુ દક્ષિણા આપવાના હેતુથી પણ આપ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણા ભારતની સંસ્કૃતિ છે કે કોઈ પણ વ્યક્તિ પાસે જો આપણને કાંઈ શીખવા મળે તો એને આપણે ગુરુ દક્ષિણા આપી છે. મારે ગુરુ દક્ષિણામાં બીજું કાંઈ તો નથી જોતું, પરંતુ તમને જો આ મારી ચેનલ કે મારી આ કાયદાની વાતોની સિરીઝ ગમી હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.